ચૈતરભાઈ જેલમાં ગયા પછી પણ ચૈતરભાઈના પરિવારની આદિવાસીની તાકાત શું છે એ બતાવવાનું કામ કોઈએ કર્યું હોય તો વર્ષાબેન ને શકુંતલાબેને કર્યું છે. બહેનોને નતમસ્તક વંદન કરું છું. સાથે જ મંચસ પર બિરાજમાન તમામ નિરંજનભાઈ સહિત સાગરભાઈ, આપણા છોટા ઉદેપુરના પ્રમુખ બેનશ્રી, સાથે જ આજની આ ચૈતરભાઈના સમર્થનમાં યોજાયેલ જાહેર સભામાં ઉપસ્થિત થયેલા તમામ મહાનુભાવો સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. પાછળથી ભાઈએ વાત કરી પડદા ખોલી નાખો, પણ હું ડેડિયાપાડામાં એન્ટર થયો, ખબર પડી ડેડિયાપાડાના ચારેય રસ્તા બ્લોક થઈ ગયા છે. એક પણ રોડ પરથી અહીંયા આવી શકાય એવું નથી. માન્ય અરવિંદ કેજરીવાલજી હેલિકોપ્ટરમાં આવવાના છે. ખબર પડી તો મેં ઈસુદાનભાઈને પૂછ્યું કે હેલિકોપ્ટરમાં કેમ બાય રોડ આવ્યા હોત તો એને મને કહ્યું હતું કે રેલી ચાલુ થાય ત્યારે ન્યા જઈને જોજો, રોડ પર હાલવાની જગ્યા જોવા નહીં મળે. પોલીસ મિત્રોને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપનો આથો બનીને ખૂબ કામ કરી લીધું. હવે જનતાનો પ્રેમ કોની સાથે છે?